નસવાડી તાલુકાના સુપ્રસિદ્ધ બાપા સીતારામ મંદિરના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાત ટિફિન કે સાથ અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, જેના કારણે મંદિર પરિસરમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના ઐતિહાસિક એપિસોડને સાંભળવા માટે કાર્યકરો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા એસટી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ડુભીલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, દિલીપભાઈ ભીલ, નસવાડી ભાજપા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, બૂથ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. बापा सीताराम मंदिर पटांगण मन की साथ टिफिन के साथ बैठक में प्रदेश उपाध्यक्ष श्री गीताबेन राठवा जी एवं मारा साथी छोटाउदेपुर प्रमुख એના માટે બેઠક રાખવાની હતી. એના માટે પાર્ટીએ નક્કી કર્યું કે આજ આ વખતે મન કી બાતનો કાર્યક્રમ સૌ આખા તાલુકાના બૂથ પ્રમુખથી લઈને પાર્ટીના આગેવાનો સૌ પદાધિકારીઓ સૌ ભેગા થઈને એક સાથે ટિફિન બેઠક પણ સાથે મતલબમાં જમે અને મન કી બાતનો કાર્યક્રમ પણ સાથે થાય એ હેતુથી આજે આ બેઠક રાખવામાં આવી છે. આજની આ બાપા સીતારામ મંદિરના પ્રાંગણમાં આ બેઠક નસવાડી તાલુકાની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી, ભારતીય જનતા પાર્ટી એસટી મોરચા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી તથા આપણા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાજી, એમને આપણે તાલીઓથી વધાવી દઈએ. એમનો ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ એ પણ ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. આપણી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના બીજા ઉપપ્રમુખ છે એવા દિલીપભાઈ ભીલ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. સાથે મંડળના મહામંત્રી રાજુભાઈ, જિલ્લાના મંત્રી સિમીબેન, એસટી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ, બક્ષીપંથ મોરચાના જિલ્લાના પ્રમુખ સંજયભાઈ, આપ સૌ તાલુકામાંથી પધારેલ સંગઠનની ટીમ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સંયોજકશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ તથા મંડળના સૌ આગેવાન મિત્રો, કાર્યકર્તા મિત્રો, આ તબક્કે ભારતીય જનતા પાર્ટી નસવાડી વતી આપ સૌનું આ બેઠકમાં હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ.